તો મિત્રો આપણે શરૂ કરી દીધી છે ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા। તો આજે છેલ્લો દિવસ છે, પુષ્કળ માણસો પરિક્રમા કરવા આવી રહ્યા છે અને ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા રામપુરાથી શરૂ થાય છે। જો તમે માણસોની જે ગીર્દી છે રણછોડરાયજીના મંદિરેથી શરૂ થાય। જો બધા મિત્રો નર્મદાના પ્રાંગણમાં ચાલી રહ્યા છે। અહીં સરકાર દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવા હોર્ડિંગ્સ મારવામાં આવ્યા છે। મિત્રો આ રેલિંગ મારવામાં આવી છે જેથી પબ્લિક પુષ્કળ આવે છે। મેનેજમેન્ટ થઈ શકે એ માટે એક ઘાટ પર જો આ પુલ બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો। અહીંથી નર્મદાનું ખળખળ વહેતું જળ, આ પુલ મિત્રો હંગામી બનાવવામાં આવેલો છે। નર્મદા અહીં મિત્રો નર્મદાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે। મિત્રો નર્મદા આ ઉત્તર વાહિની પરિક્રમાનું મહત્ત્વ ખૂબ જ છે, જે નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો પુષ્કળ માણસો શ્રદ્ધાથી અને શ્રદ્ધાભાવ સાથે અહીં પુષ્કળ અન્ન ક્ષેત્રો પણ છે, જ્યાં તમને નાસ્તો અને અલગ અલગ વસ્તુ મળી રહે। આ નર્મદેશ્વર મહાદેવની મૂર્તિ અહીં મિત્રો વેચાય છે। અહીં નંદી ઘાટ બનાવવામાં આવ્યો છે। આ નંદી ઘાટ તમે જોઈ શકો છો, સુંદર મજાનો ઘાટ બનાવવામાં આવ્યો। મિત્રો આપણે હવે અહીં હોડીમાં બેસવા માટે આવી ગયા છીએ। અહીંથી આપણે હોડીમાં બેસી સામા કાંઠે જઈશું અને રણછોડરાયજીના દર્શન કરશું, એટલે આપણી પરિક્રમા પૂર્ણ થશે। આ 21 કિલોમીટરની પરિક્રમા છે। મિત્રો આપણે હોડીમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો। હવે સામા કિનારે જઈ રહ્યા છીએ। અહીં મિત્રો નર્મદા પરિક્રમા આપણી પૂરી થાય છે।